નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 15માં આપણે દાખલા નંબર 3 સુધી કમ્પ્લીટ કરેલો હતો, બરાબર. આજે આપણે 4 જોઈએ. ત્રણે ત્રણ દાખલાઓ સુધીને કાલના જે લેક્ચરનું છે સેટ નોટમાં એક વખત લખવાનું છે, બરાબર. ચલો આજે આપણે જોઈશું 4 નંબરનો દાખલો સ્વાધ્યાય 15માં પ્રકરણ જે સ્વાધ્યાય છે એમાં જો એમાં શું આપેલું છે, જો n અવલોકનો x1 x2 x3 અપ ટુ xn ના મધ્યક x બાર હોય અને વિચરણ સિગ્મા સ્ક્વેર હોય તો સાબિત કરો કે અવલોકન ax1 ax2 અપ ટુ axn. આનો મીનિંગ શું થાય કે જૂના જે અવલોકન છે x1 x2 અપ ટુ xn એને a વડે ગુણેલું છે, બરાબર છે. તો એવું હોય તો એના મધ્યક અને વિચરણ અનુક્રમે ax બાર અને a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર છે તેવું સાબિત કરો, બરાબર. તમને આ દાખલા પણ એક વખત એક્ઝામ્પલમાં ગણી ગયા છે અને દાખલામાં પણ સ્વાધ્યાયમાં પણ એક વખત આવેલો છે. કયા પ્રકારનો છે દાખલો જુઓ અહીંયા. અવલોકનને a વડે ગુણતા, બરાબર છે. પ્રત્યેક અવલોકન જે જૂના અવલોકન છે એને a વડે ગુણીએ તો એના મધ્યક અને એના વિચરણમાં શું ફેરફાર થાય એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. એનું મધ્યક છે એ ax બાર જેટલું થશે અને એનું વિચરણ છે એ a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર જેટલું થશે, બરાબર. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ચલો કેવી રીતે કરશું તો કે આપણે જે માહિતી આપી છે એના પરથી શું માહિતી આપેલી છે એના આપણે ડેટા સ્વરૂપે લખશું. અહીંયા એમ કીધું કે છે n અવલોકનનો એટલે કે x1 x2 up to x2 xn ના મધ્યક x બાર છે અને વિચરણ સિગ્મા સ્ક્વેર છે. ચલો n અવલોકન આપેલો હોય તેનો મધ્યક x બાર બરાબર શું લખી શકું, સિગ્મા i is equal to 1 to n xi ના છેદમાં n, એટલે કે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. ચલો આના પરથી આપણે શું કરવાનું છે તો કે પ્રત્યેક અવલોકનને જો હું a વડે ગુણું તો એના મધ્યકમાં શું ફેરફાર થાય સાબિત કરવાનું છે. ચલો તો હું હવે લખીશ કે પ્રત્યેક જે જૂના અવલોકન છે, બરાબર, એ પ્રત્યેક અવલોકનને a વડે ગુણતા, a વડે ગુણીએ એટલે મળતું મધ્યક અથવા મળતું નવા અવલોકન, મળતું નવો અવલોકન જેને આપણે શું કહીશું yi, બરાબર. એ yi છે જૂનું અવલોકન શું છે આપણું xi. હવે એમાં કરવાનું શું છે, રકમમાં શું કીધું છે કે સાબિત કરો કે અવલોકન ax1 ax2 એનો મીનિંગ કે x1 x2 x3 અપ ટુ xn ને a વડે ગુણવાનું છે, બરાબર. તો હું બધા અવલોકનને a વડે ગુણું એટલે કે જૂના અવલોકન xi છે ને a વડે ગુણું તો નવું અવલોકન શું મળે મને, yi is equal to axi, બરાબર છે. ચલો આનો ઉપયોગ કરશું આપણે નવા મધ્યક શોધવા માટે. ચલો નવું મધ્યક is equal to y bar is equal to summation I is equal to 1 to n yi ના છેદમાં n, બરાબર. જે પણ વસ્તુ આપણે આપેલી છે આપણે આમાં મૂકી દઈએ. તો y bar is equal to sigma I is equal to 1 to n yi. તો yi બરાબર હું શું મૂકીશ axi, બરાબર. શું મૂકીશ axi છેદમાં n. ચલો અચળ પદને સમેશન લાગુ પડે ને એટલે હું આ અચળ પદ જે a છે, બરાબર, એને હું સમેશનની બહાર કાઢી લઈશ એટલે શું આવશે a સમેશન I is equal to 1 to n xi છેદમાં n. હવે તમે જોઈ શકો છો આ શું છે, સિગ્મા I is equal to 1 to n xi ના છેદમાં n એના બરાબર હું શું લખી શકું x બાર એટલે કે આપણો જૂનો મધ્યક. એટલે આપણે અહીંયા શું કરશું y બાર is equal to a અને આના બરાબર લખીશું x બાર. એટલે મને નવો મધ્યક કોના જેટલો મળ્યો કે જૂના મધ્યકને a વડે ગુણો એના જેટલું મળ્યું. જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું કે મધ્યક અનુક્રમે શું મળશે ax બાર. તો આપણે જે સાબિત કરી લઈએ, બરાબર. ચલો આ આપણું મધ્યક સાબિત થઈ ગયું. હવે આપણે જોશું વિચરણ માટે. તો વિચરણ માટે આપણે ફોર્મ્યુલા પહેલા તો ખબર હોવી જોઈએ. વિચરણનું ફોર્મ્યુલા શું છે તો કે વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર, બરાબર છે. તો સિગ્મા સ્ક્વેરના બે ફોર્મ્યુલા છે. આપણે બે ફોર્મ્યુલાનો ગમે ત્યારે ગમે તે સમયે ઉપયોગ કરી શકીએ છીએ, પણ જોવાનું કે આપણે શું કરવાનું છે રકમમાં એ પ્રમાણે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, બરાબર. ચલો અહીંયા આપણે સિગ્મા સ્ક્વેરનો બીજું ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. કેમ? કારણ કે પેલું ફોર્મ્યુલા શું છે તો કે xi x બાર એટલે કે અવલોકનને મધ્યકમાંથી બાદ કરીને હોલ વર્ગ કરવામાં આવે છે પેલા ફોર્મ્યુલામાં, બરાબર. પણ અહીંયા કોઈ અવલોકન આપેલા છે નહીં પર્ટિક્યુલર કે આ અવલોકન 1 છે 2 છે 3 છે, એવું અવલોકન પર્ટિક્યુલર આપેલું નથી. એટલા માટે હું શું કરીશ બીજા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ. તો સિગ્મા સ્ક્વેર સિગ્મા I is equal to 1 to n
xi² છેદમાં n માઇનસ x બારનો હોલ સ્ક્વેર આપણું બીજું ફોર્મ્યુલા છે જેનો હું ઉપયોગ કરીશ બરાબર. ચલો હવે અહીંયા આપણે નવું વિચરણ જોઈએ છે. આ તો જૂના વિચરણનું મેં સૂત્ર લખેલું છે બરાબર. હવે મારે શું કરવાનું છે તો કે આપણે જે પ્રત્યેક અવલોકનને આપણે એ વડે ગુણીએ પછી જે નવું વિચરણ મળે છે એના માટે આપણે જોવાનું છે બરાબર. તો હું અહીંયા શું લખીશ નવું વિચરણ એટલે કે નવું સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન i ઇઝ ઇક્વલ ટુ n yi નો સ્ક્વેર. કેમ yi નો સ્ક્વેર? કારણ કે નવું વિચરણ લઈએ તો નવા અવલોકન લેવા પડે અને નવું મધ્યક લેવું પડે બરાબર છે. આ મેં લખ્યું છે જૂના અવલોકન માટેનો વિચરણ. ચલો હવે નવા અવલોકન માટેનું વિચરણ થશે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ n yi સ્ક્વેર ના છેદમાં n માઈનસ y બાર નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. ચલો હવે yi અને y બાર બરાબર આપણી પાસે જે વસ્તુ છે એ હું અહીંયા મૂકી દઉં. ચલો જોઈએ શું થાય. તો yi ઇઝ ઇક્વલ ટુ આપણે શું આપેલું છે અહીંયા આપણે પ્રત્યેક અવલોકનને a વડે ગુણ્યા એટલે yi ઇઝ ઇક્વલ ટુ મને axi મળ્યું જેનો આપણે શું કરશું વર્ગ છેદમાં n માઈનસ y બાર. તો y બાર બરાબર આપણે શું સાબિત કર્યું છે ax બાર. તો એનો ઉપયોગ કરીશ હવે y બાર એટલે ax બાર હોલ સ્ક્વેર. ચલો જોઈએ શું થાય. a સ્ક્વેર એ અચળ પદ છે જેને સમેશન લાગુ પડે નહીં, સિગ્મા લાગુ એને નહીં પડશે તો હું બાદ કરી દઉં છું. એટલે શું આવશે a સ્ક્વેર સમેશન i ઇઝ ઇક્વલ ટુ mxi સ્ક્વેર બાય n માઈનસ અહીંયા પણ a સ્ક્વેર ને અલગ લખી નાખું અને x બાર ને હું અલગ લખી નાખું. ચલો હવે તમે જોઈ શકો છો કે બંને પદમાં શું કોમન છે. બંને પદમાં a વર્ગ કોમન છે. એ વર્ગને કોમન કાઢી દઈશ તો પાછળ શું વધશે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ mxi સ્ક્વેર બાય n માઈનસ x બાર નો હોલ સ્ક્વેર. હવે તમે જોશો કે આ વસ્તુ શું છે એ આપણું જૂનું વિચરણ છે સિગ્મા સ્ક્વેર છે જૂનું આપણું બરાબર. તો એના બરાબર હું શું લખી શકું તો આપણે નવું સિગ્મા સ્ક્વેર શું મળ્યું a સ્ક્વેર અને આ શું છે આપણું જૂનું સિગ્મા સ્ક્વેર. એટલે આપણે એના બરાબર મૂકી દઈએ તો આપણે જે સાબિત કરવાનું હતું મધ્યક બરાબર આપણે સાબિત કરવાનું હતું ax બાર જે આપણે કરી નાખ્યું છે. વિચરણ બરાબર સાબિત કરવાનું હતું a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. તો જે પણ મને મળી ગયું છે તેથી હું લખીશ કે જે સાબિત થાય છે બરાબર. તો આ રીતે તમે કોઈ પણ દાખલાનો સાબિત કરવાના હોય કે પ્રમેય હોય કે પછી રકમ આપેલી હોય આંકડાઓ આપેલા હોય બરાબર આ રીતે તમે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી વિચરણ મધ્યક પ્રમાણિત વિચલન સરેરાશ વિચલન આ 4 અને ચલનાંક આ 5 ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આંકડાશાસ્ત્રના કોઈ પણ દાખલાઓ ગણી શકો છો. પછી ભલે ગમે તેવી રકમ આપેલી હોય બરાબર પણ આ રીતે તમે આ ફોર્મ્યુલાનો જો ઉપયોગ કરશો વ્યવસ્થિત રીતે તો તમે કોઈ પણ દાખલાઓ કરી શકો છો બરાબર. ચલો આ હતો આપણો ચોથા નંબરનો દાખલો. હવે આપણે જોઈશું પાંચમા નંબરનો દાખલો. ચલો હવે આપણે પાંચમા નંબરનો દાખલો જોઈશું. પાંચમા નંબરનો દાખલો શું કહેવા માંગે છે જો મોસ્ટ આઈએમપી છે બરાબર. બે ક્વેશ્ચન એમાં પૂછેલા છે અંદર આવેલા છે. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈશું. અહીંયા શું કીધું છે જુઓ 20 અવલોકનના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 2 છે. ચલો જે પણ માહિતી આપેલી છે એને આપણે ડેટા સ્વરૂપે લખશું. તો n બરાબર શું આવશે કેટલા અવલોકન છે તો 20 અવલોકન છે. તો n બરાબર આપણે લખશું 20 અવલોકન. એનો મધ્યક x બાર કેટલો આપેલો છે તો કે x બાર અનુક્રમે આપેલો છે 10. પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનને આપણે શેના વડે દર્શાવીએ છીએ સિગ્મા વડે. તો સિગ્મા કેટલું આપેલું છે પ્રમાણિત વિચલન 2 આપેલું છે. ચલો આટલી માહિતી જે છે એને ડેટા સ્વરૂપે લખી નાખ્યું કે 20 અવલોકન છે તો n બરાબર 20 મધ્યક આપેલું છે પ્રમાણિત વિચલન આપેલું છે. તો હવે શું કે પુનઃ તપાસ કરતા માલુમ પડ્યું કે આપણે તપાસ પાછું કેલ્ક્યુલેશન એને કર્યું તો માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે બરાબર. જે 20 અવલોકન આપેલા છે એમાં જે અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન માટે જે સરવાળો બાદબાકી જે પણ કર્યું હશે એમાં તપાસ કરી તો ખબર પડી કે 8નું જે અવલોકન છે 8નું અવલોકન નહીં પણ અવલોકન 8 જે છે એ ખોટું છે. તો હવે શું કરશું તો એમાં પહેલો પ્રશ્ન કયો છે કે ખોટા અવલોકનને દૂર કરો. જે તપાસ કરતા આપણે ખબર પડી કે 8 અવલોકન છે એ ખોટું એડ થઈ ગયું છે બરાબર. તો એ ખોટા અવલોકનને આપણે દૂર કરવાનું છે અને ખોટો અવલોકન દૂર કરું તો મને નવો મધ્યક અને નવું પ્રમાણિત વિચલન મળશે. એ આપણે અહીંયા શોધવાનું છે બરાબર. મોસ્ટ આઈએમપી દાખલો છે જોજો. ચલો જોઈએ હવે એમ કીધું છે કે ખોટું અવલોકન 8 છે જેને આપણે દૂર કરો બરાબર.
એટલે પહેલા તો આપણે x બાર અને જૂનો જે અવલોકન અને મધ્યક આપ્યું છે એના પરથી કંઈક મળશે એટલે કે x બાર સિગ્મા x બાર એટલે શું મધ્યક એટલે શું અવલોકનનો સરવાળો પણ ક્યાંથી ક્યાં સુધી 1 થી 20 સુધી છેદમાં n. ચલો જેટલું પણ આપેલું છે બધું મૂકી દઈએ પણ આ જે છે અવલોકનનો સરવાળો એ ખોટો છે. કેમ? કારણ કે રકમમાં એવું કીધું છે તપાસ કરી તો 8 અવલોકન ખોટું એડ થઈ ગયું છે બરાબર, ખોટું ઉમેરાઈ ગયું છે એમાં તો આપણે બાદ કરવાનું છે પણ ખોટું ઉમેરાઈ ગયું છે તો અવલોકનનો સરવાળો પણ ખોટો મળશે એટલે આ જે વસ્તુ મળી છે એ મને ખોટું મળ્યું છે એટલે કે ખોટો અવલોકનનો સરવાળો મળ્યો છે. ચલો તો મધ્યક કેટલું આવ્યું છે 10. ખોટો અવલોકનનો સરવાળો મને ખબર છે નથી એટલે હું લખીશ I is equal to 1 to 20 xi પણ કેવું ખોટું અને n બરાબર કેટલા છે 20. ચલો તો મને ખોટો અવલોકનનો સરવાળો કેટલો મળ્યો I is equal to 1 to 20 xi. ખોટો અવલોકનનો સરવાળો મળ્યો મને 10 ગુણ્યા 20 એટલે કે 200. જ્યારે તપાસ કરી પહેલા તો આટલું મળી જ ગયું છે હવે તપાસ કરી ત્યારે ખબર પડી કે 8 અવલોકન ખોટું ઉમેરાઈ ગયું છે એટલે કે 200 માં 8 ખોટા ઉમેરાઈ ગયા છે બરાબર. તો હવે શું કરવાનું તો કે પહેલી વસ્તુ શોધવાની છે કે ખોટા અવલોકનને દૂર કરો એટલે હું ખોટા અવલોકનને આમાંથી દૂર કરીશ એટલે મને સાચા અવલોકનનો સરવાળો મળી જશે. ચલો જોઈએ શું થાય તો સાચા અવલોકનનો સરવાળો છે સાચો અવલોકનનો સરવાળો 1 થી 20 અવલોકનનો સરવાળો કેટલો મળશે તો કે જે ખોટો અવલોકન જે છે ખોટા અવલોકનનો સરવાળો જે છે 1 થી 20 નો એમાંથી આપણે 8 ને બાદ કરી નાખીએ બરાબર. ટોટલ 20 નો અવલોકનનો સાચો સરવાળો છે એ અવલોકનનો સરવાળો છે 20 નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે જે 20 નો સરવાળો છે એમાંથી એક અવલોકન તમે બાદ કરી નાખ્યું એટલે અહીંયા કેટલા મળશે ટોટલ 1 થી 19 અવલોકનનો સરવાળો મળશે જે આપણો સાચો સરવાળો હશે બરાબર. એટલે સાચો સિગ્મા i 1 to 19 xi બરાબર શું આવશે તો કે ખોટું અવલોકનનો સરવાળો જે 20 અવલોકનનો ખોટો સરવાળો છે કેટલો છે 200. એમાંથી હું ખોટું જે અવલોકન ઉમેરાઈ ગયું છે 8 થી હું બાદ કરું બરાબર એટલે મને કેટલા મળ્યા 192. 192 શું મળ્યા મને સાચું અવલોકનનો સરવાળો ક્યાંથી ક્યાં સુધી 1 થી 19 અવલોકનનો સરવાળો જ 192 છે કારણ કે જે 20મું અવલોકન હતું 8 એને દૂર કરી નાખ્યું છે બાદ કરી નાખ્યું છે. ચલો તો સાચો અવલોકનનો સરવાળો મળી ગયો તો સાચો મધ્યક પણ મળી જશે. તો સાચો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સાચો સિગ્મા x is I is equal to 1 to 19 xi by n. ચલો સાચો કેટલો મળ્યો મને 192 અને અવલોકનની સંખ્યા ટોટલ આવી છે મને 20 પણ અહીંયા જે આપણે અવલોકનનો સરવાળો કર્યો છે એ 19 અવલોકનનો સરવાળો કર્યો. કેમ? કારણ કે જે 20મું અવલોકન હતું 8 એને બાદ કરી નાખ્યું છે તો ટોટલ n બરાબર અહીંયા કેટલા આવશે 19. ચલો ભાગાકાર કરશું આપણે શું મળશે સાચો મધ્યક જે આપણે મેળવવાનું હતું એ મળશે બરાબર. ચલો આપણે ઉપયોગ કરશું મોબાઈલનો જોઈએ શું મળે છે આપણે સાચો મધ્યક. ચલો 192 ભાગ્યા 19 ચલો એના માટે મળ્યા છે મને 10.1 અને સાચો મધ્યક ચલો મને મળી ગયો છે 10.1. હવે આપણે આગળ જોઈશું વિચરણ. તો વિચરણ મધ્યક જે સાચો મેળવવાનો હતો એ મળી ગયું. હવે મેળવશું આપણે સાચું વિચરણ. તો એના માટે ખોટું વિચરણ પરથી આપણે કંઈક મળશે કારણ કે રકમમાં જે ખોટું વિચરણ આપ્યું છે તો આપેલું છે તો કાંઈ ઉપયોગ તેનો થતો જ હશે બરાબર. એટલે આપણે પહેલાં તો ખોટું વિચરણ મેળવી લઈએ એટલે કે સિગ્મા સ્ક્વેર જેને વિચરણ કહેશું પણ આપણે અહીં આપેલું છે પ્રમાણિત વિચરણ બરાબર. બંને એકબીજા પરથી જ મળે છે એટલે સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો. ચલો કયા સૂત્રનો ઉપયોગ કરશું પહેલા કે બીજા કેવી રીતે ખબર પડશે જો તમને અવલોકન આપેલું હોય. અહીંયા તમને અવલોકન આપેલા છે નથી આપેલા. જો અવલોકન આપેલા હોય તો વર્ગવાળા સૂત્રનો ઉપયોગ કરો પણ અહીંયા અવલોકન આપેલા નથી એટલે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું સિગ્મા I is equal to 1 to 20 xi square છેદમાં n minus x bar નો સ્ક્વેર. આપણું જૂનું વિચરણ છે બરાબર. ચલો એના પરથી કંઈક મળશે આપણે જૂનું વિચરણ છે એ ખોટું છે કેમ કારણ કે એમાં ભૂલથી 8 ઉમેરાઈ ગયા છે એટલે આપણે હવે જે મળશે 9 મળશે પણ જૂના વિચરણ પરથી કંઈક આપણે ખોટું મળશે એ ખોટું મળે એમાંથી સરવાળો બાદબાકી કરશું એટલે આપણે સાચું મળી જશે. તો સિગ્મા શું આપેલું છે 2 તો 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ જે મળશે આપણે xi નો વર્ગનો સરવાળો એ આપણે શું મળશે ખોટો મળશે એટલે અહીંયા હું લખીશ કે ખોટો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 20
xi² છેદમાં n કેટલા છે 20 કેમ 20 લખ્યા અહીંયા 19 કેમ ના લખ્યા કારણ કે આપણે હજી ખોટાનું કેલ્ક્યુલેશન કરીએ છીએ જ્યારે સાચાનું કેલ્ક્યુલેશન કરીએ ત્યારે આપણે એમાંથી 8 બાદ કરી નાખ્યું હશે એટલે ત્યારે આપણે n બરાબર લખશું 19 પણ હજુ અહીંયા આપણે જૂનું જે આપેલું છે રકમમાં ખોટું એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે n બરાબર લખીશું અહીંયા 20 બરાબર ચલો માઈનસ ખોટો x બાર કેટલો છે આપણી પાસે રકમમાં 10 તો 10 નો વર્ગ ચલો જોઈએ શું થાય 2 નો વર્ગ 4 તો મારે આને કરતા બનાવવાનું છે તો એને પહેલા મારે 10 ને આ સાઈડ લેવા પડશે બરાબર તો 10 નો વર્ગ શું થશે 100 તો 100 માઈનસ છે આ સાઈડ આવશે એટલે શું થઈ જશે પ્લસ ચલો 100 ને આ સાઈડ લઈ લે હવે આ 20 ભાગાકારમાં છે હું ક્યાં લઈશ ગુણાકારમાં લઈશ એટલે ઇન્ટુ 20 તો મને શું મળશે ખોટો સિગ્મા i 1 to 20xi² મળશે મને બરાબર ચલો તો હવે આપણે એનું સોલ્યુશન કરીએ 100 * 4 100 + 4 એટલે 104 ગુણાકારમાં 20 ચલો જોઈ લઈએ શું મળે 104 ગુણાકારમાં 20 તો મને મળ્યા છે 2080 કેટલા મળશે મને 2080 તો મને ખોટો સિગ્મા i 1 to 20xi નો વર્ગ શું મળ્યો મને 2080 બરાબર ચલો તો આને રાખી દઈએ આનો ઉપયોગ ક્યાંક થતો હશે બરાબર આપણે ત્યાં કરશું ચલો આપણે નવું મેળવી લઈએ હવે જૂના વિચરણ પરથી મને ખોટો સિગ્મા xi² મળી ગયું છે હવે આનો ઉપયોગ કરી અને નવું વિચરણ મેળવીશ બરાબર તો નવું વિચરણ જે છે એટલે કે સાચું વિચરણ છે એનું ફોર્મ્યુલા શું છે સાચો સિગ્મા² એનો ફોર્મ્યુલા શું થશે સિગ્મા i એટલે કે આપણે લખશું અહીંયા સાચું ખોટો સિગ્મા xi² છે તો એના પરથી મારે અહીંયા સાચો સિગ્મા² જોઈએ તો એના સૂત્રમાં આપણે સાચું બધું આવશે તો સાચો મધ્યક મળી ગયો છે પણ સાચો સિગ્મા xi² મેળવવાનો છે તો પહેલા હું એ મેળવી લઉં કારણ કે હજુ મને ખોટો જ મળ્યો છે સાચો મેળવીશ પછી એને હું આ સૂત્રમાં મૂકીશ તો મને સાચો સિગ્મા² મળશે બરાબર એટલે સૌથી પહેલા હવે હું શું કરીશ કે સાચો સિગ્મા² મારે જોઈએ છીએ તો હું લખીશ અહીંયા કે સાચો સિગ્મા i 1 to 20xi² છે એ કેવી રીતે મળશે તો કે ખોટો આપણી પાસે છે તો ખોટો શું છે તો કે અવલોકનનો વર્ગનો સરવાળો આપ્યો છે તો એમાંથી હું એક અવલોકનનો વર્ગ બાદ કરી નાખીશ એ અવલોકન કયું છે 8 છે બરાબર છે એક અવલોકન 8 નો વર્ગ હું એમાંથી બાદ કરી નાખીશ અહીંયા ખોટા અવલોકનનો વર્ગ જે મને 280 મળ્યા છે એમાંથી એક અવલોકન મારે દૂર કરવાનું છે પણ હું -8 નહીં કરીશ કેમ કારણ કે અવલોકનનો વર્ગ છે એટલે -8 નો વર્ગ કરીશ બરાબર એટલે અહીંયા સાચું શું થશે ખોટો સિગ્મા i 1 to 20xi² -8 નો વર્ગ જે ખોટો સરવાળો મળ્યો છે વર્ગનો સરવાળો મળ્યો છે એમાંથી 8 નો વર્ગ હું બાદ કરી નાખીશ ચલો 2080 આપેલું છે એમાંથી હું 64 બાદ કરું તો 2000 મને શું મળ્યા 16 મળ્યા 70 અને 80 એટલે મને સાચો જે સિગ્મા xi² મળ્યો છે સિગ્મા i 1 to 20xi² જે મળ્યો છે એ શું મળ્યો મને 2016 હવે હું આનો ઉપયોગ કરીશ બરાબર ચલો ક્યાં કરશું આનો ઉપયોગ આપણે તો કે વિચરણ શોધવા કયું વિચરણ શોધવામાં સાચું વિચરણ શોધવામાં તો સાચો સિગ્મા² બરાબર સૂત્ર થશે સિગ્મા i એટલે કે સાચું સિગ્મા i 1 to 20xi² છેદમાં n માઈનસ સાચો મધ્યકનો વર્ગ સાચો x બારનો વર્ગ બરાબર ચલો હવે અહીંયા મેં 20 લખ્યા છે તો 20 નહીં આવે કેમ સાચો જે છે 1 થી 20 નો અવલોકનનો વર્ગનો સરવાળો નથી કર્યો એમાંથી મેં એક બાદ કરી નાખ્યું છે એટલે અહીંયા શું આવશે 19 અવલોકનનો સરવાળો આવશે કેમ કારણ કે એ અવલોકનનો વર્ગ મેં દૂર કર્યો છે બરાબર છે એ દૂર કર્યું છે બાદ કર્યું છે એટલે મને આ જે 2016 જવાબ મળ્યો છે એ 19 અવલોકનના વર્ગનો સરવાળો મળ્યો છે બરાબર તો અહીંયા આપણે શું લખશું 19 લખશું કારણ કે એક અવલોકન આપણે દૂર કરી નાખ્યું છે તો મને અહીંયા સાચો સિગ્મા² શું મળશે સાચો જે અવલોકનનો વર્ગનો સરવાળો એટલે કે 2016 છેદમાં n શું લખશું આપણે 19 કેમ કારણ કે 19 અવલોકન વધ્યા એક અવલોકન દૂર કરી નાખ્યું છે આપણે માઈનસ સાચો મધ્યક શું મળ્યો મને 10.1 અને એનો વર્ગ ચલો જોઈએ શું મળે સાચો સિગ્મા² આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ જુઓ શું મળે છે ચલો
2016 ભાગાકાર 19 એટલે મને મળશે 106.1 બરાબર. શું મળ્યું? 106.1 અને 10.1 નો વર્ગ એટલે કે 10.1 ગુણાકારમાં 10.1 એટલે કે 102.01. ચલો હું બાદબાકી કરું તો શું મળશે? 106.1 માઈનસ 102.01 તો મને મળ્યા 4.09. પણ આ તો મને સિગ્મા સ્ક્વેર મળ્યું. મારે શું જોઈએ? સિગ્મા જોઈએ. એવું ક્યાં કીધું છે? પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે. વિચલન એટલે સિગ્મા સ્ક્વેર, પણ મારે પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે પ્રમાણિત વિચલન એટલે વર્ગ કેવી થઈ જશે? એટલે શું થઈ જશે? વર્ગમૂળ. ચલો 4.09 નો વર્ગ કરીએ, વર્ગમૂળ કાઢીએ. એનું શું થશે? એનું વર્ગમૂળ વર્ગમૂળ 4.09 એટલે આવશે 2.022. તો આપણું સાચું પ્રમાણિત વિચલન જે છે એ આટલું મળ્યું 2.022. બરાબર. તો આપણે સાચું પ્રમાણિત વિચલન અને સાચું મધ્યક મળ્યું. પણ હજી તો પેલો ક્વેશ્ચન સોલ્વ કર્યો આપણે, એટલે કે જે ખોટું અવલોકન ઉમેરી દીધું 8 એને આપણે દૂર કર્યું છે. બરાબર. તો આ રીતે તમે પેલા ક્વેશ્ચનને મેં દૂર કર્યો છે. શું કર્યું છે? અવલોકનને દૂર કરો. જે ખોટું અવલોકન 8 છે એને દૂર કરો. તો શું કરવાનું? સાચો ખોટો જે મધ્યક આપેલો છે એના પરથી તમને કંઈક મળશે. એના પરથી આપણે સાચો મધ્યક મળી જશે. બરાબર. કોન્સેપ્ટ હંમેશા દાખલાનો ક્લિયર રાખવાનો. કેલ્ક્યુલેશન તો થવાનું જ છે. બરાબર. એમાં આપણે કહેશે કે ગમે તેનો ઉપયોગ કરી અને કરી નાખશું સાચું કેલ્ક્યુલેશન, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું છે કોન્સેપ્ટ? તો કે જૂનો મધ્યક અને જૂનું પ્રમાણિત વિચલન છે એના પરથી કંઈક મળે, જેનો ઉપયોગ આપણે સાચું મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધવામાં કરવાનું છે. પણ સાચું પ્રમાણિત વિચલન અને મધ્યક શોધવા માટેના સૂત્રો આવડવા જોઈએ. બરાબર. તો સાચું મધ્યક અને શોધવા માટે સાચો અવલોકનનો સરવાળો હોવો જોઈએ. તો સાચો અવલોકન એટલે શું? તો કે ખોટો અવલોકનનો સરવાળો છે એમાંથી 8 બાદ કરવાનું છે. પહેલા ખોટો અવલોકન શોધી નાખો, પછી એમાંથી 8 બાદ કરો એટલે સાચો અવલોકનનો સરવાળો મળી ગયો. એનો મધ્યકમાં ઉપયોગ કરો એટલે સાચો મધ્યક મળી ગયો. સેમ એ જ રીતે આપણે પ્રમાણિત વિચલન પણ મળી જશે. બરાબર. તો ખોટું પ્રમાણિત વિચલન જે છે એ મેળવી લો. એના પરથી આપણે ખોટા xi નો વર્ગનો સરવાળો મળશે. બરાબર. જે મળી ગયો, જેનો આપણે સાચામાં ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ આપણે સાચું પ્રમાણિત વિચલન તરફ લઈ જાય છે. બરાબર. તો આ હતું આપણું પહેલું જે અવલોકન દૂર કરવાનું હતું. બરાબર. હજુ બીજો ક્વેશ્ચન પણ આપેલો છે. ચલો એ પણ જોઈ લઈએ. ચલો પછી બીજો પ્રશ્ન આપેલો છે. તેને બદલે 12 મૂકવામાં આવે. બરાબર છે. આપણે 8 પહેલા દૂર કરી નાખ્યું છે. હવે તેને બદલે 12 મૂકવામાં આવે તો સાચો મધ્યક અને જે સાચું પ્રમાણિત વિચલન જે મળે આપણે એ મેળવવાનું છે. બરાબર. ચલો જોઈ લઈએ કે 12 દૂર કરવામાં આવે તો 12 મૂકવામાં આવે, 8 દૂર કરી અને 12 મૂકવામાં આવે તો શું મળે? ચલો પહેલા તો લખી નાખી કે n બરાબર 20 આપ્યું છે, જૂનો x 12 આપેલું છે. જૂના મધ્યક અને પ્રમાણિત વિચલનની જરૂર પડશે જ. બરાબર. એટલે જૂનું મધ્યક આપેલું છે 10 અને જૂનું પ્રમાણિત વિચલન આપેલું છે 2, એટલે કે સિગ્મા આપેલું છે 2. બરાબર. ચલો જોઈએ હવે તો કે અવલોકન 8 ખોટું છે તો તેને બદલે એટલે કે 8 દૂર કરવાનો અને 12 મૂકવામાં આવે. બરાબર. ચલો જોઈએ તો પહેલા તો ખોટું x બાર મેળવીએ. ખોટા x બાર માટે આપણે શું કરશું? ખોટો સિગ્મા i = 20 xi નો સરવાળો છે માં ખોટું x બાર કેટલું આપેલું છે? 10. આપણે મેળવવાનું થશે. બરાબર. એટલે કે i = 120 xi છેદમાં n. n એટલે શું? અવલોકનની સંખ્યા. તો આપણે ખોટો શું મેળવ્યો? ખોટો સિગ્મા i = 120 xi છે. આપણે શું મેળવ્યું? 200 મેળવ્યું છે. ચલો આનો ઉપયોગ કરવાનો છે સાચું મેળવવા માટે. સાચું મેળવવા માટે સૌથી પહેલા આપણે શું કરશું? કે સાચો સિગ્મા i = 120 xi બરાબર શું આવશે? તો કે સાચા અવલોકનનો સરવાળો જોતો હોય તો ખોટા અવલોકનમાંથી આપણે શું કરશું? પહેલા 8 ને બહાર કાઢશું અને પછી 12 ને આપણે ઉમેરી દઈશું. બરાબર. ચલો તો સાચો છે આપણી પાસે એમાં આવશે શું? તો કે ખોટું જે છે અવલોકનનો સરવાળો. એમાં શું કરશું? 8 દૂર કરશું અને તેના બદલે શું લખશું? 12 લખશું. બરાબર. શું આપેલું છે? તો કે 8 દૂર કરશું અને એના બદલે શું લખશું? આપણે 12 ઉમેરવામાં આવે છે. તેના બદલે જો 12 મૂકવામાં આવે એટલે હવે આપણે જોવાનું છે કે ટોટલ 20 અવલોકન હતા. એમાંથી મેં એક અવલોકન દૂર કર્યું એટલે 19 થયા, પણ વળી પાછું એક અવલોકન ઉમેરી દીધું એટલે અહીંયા અવલોકનની સંખ્યા બદલાતી નથી. અવલોકનની સંખ્યા 20 જ રહેશે.
કેમ? કારણ કે જો એક અવલોકન દૂર કરું છું તો એક અવલોકન પાછું ઉમેરું પણ છું, એટલા માટે શું થશે અહીંયા કે અવલોકનની આંકડો જે છે સંખ્યા છે એ બદલાશે નહીં. બરાબર? ચલો જોઈએ શું સાચું મળે. કે ખોટું અવલોકન મળ્યું, આપણે અવલોકનનો સરવાળો મળ્યો બસ એમાંથી 8 દૂર કરું અને 12 ઉમેરું, એટલે મને 12 માંથી 8 જશે તો 4 વધશે. 200 + 4 એટલે 204. તો મને સાચો મળી ગયો છે કેટલા અવલોકનનો? 20 અવલોકનનો સરવાળો મળ્યો છે મને 204. તો આનો ઉપયોગ કરી અને આપણે શું મેળવી શકીએ? સાચો મધ્યક એટલે કે x બાર મેળવી શકીએ છીએ. સાચો મધ્યક x બાર = સાચું જે છે એ શું લખશું? ખોટું નહીં લખીએ આપણે અહીંયા. આપણે શું લખશું? સાચું સિગ્મા = 120xi/n. ચલો સાચું શું મળ્યું? 204. n આપણે શું લખશું? 20 લખશું. કેમ? કારણ કે એક અવલોકન દૂર કર્યું તો પાછું એક ઉમેરી નાખ્યું, એટલે અવલોકનની સંખ્યા તો એની એ જ રહેશે. ચલો જોઈ લઈએ શું મળે. 204 ભાગાકારમાં 20. કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. 204 ભાગાકારમાં 20 એટલે મને મળ્યા 10.2. શું મળશે આપણે? 10.2. ચલો સાચું મળ્યું મને x બાર મધ્યક 10.2. બરાબર? ચલો તો આપણે જે મધ્યક શોધવાનું હતું એ મને મળી ગયું. હવે હું શોધીશ વિચરણ. બરાબર? તો વિચરણમાં સેમ પ્રોસેસ થશે. વિચરણની પણ પ્રમાણિત વિચલન. બરાબર? જે વિચરણ પરથી આપણે મળશે સેમ પ્રોસેસ. જૂનું વિચરણ છે એનો ઉપયોગ કરી અને ખોટું કંઈક મળશે તમને, અને એ ખોટાનો ઉપયોગ કરીને આપણે સાચું મેળવશું. બરાબર? તો ચલો સિગ્મા સ્ક્વેર જે છે એ ખોટું છે, તો એનો જે વર્ગનો સરવાળો આવશે i = 1 to 20 એ પણ ખોટો હશે, છેદમાં n માઈનસ ખોટો મધ્યક એનો વર્ગ. બરાબર? ચલો જે પણ વસ્તુ આવી છે બધેમાં મૂકી દઈએ. સૂત્ર આપણી પાસે રેડી છે સિગ્મા સ્ક્વેર. તો સિગ્મા આપેલું છે જૂનું, ખોટું 2 આપેલું છે, તો 2 નો વર્ગ. ખોટું xi નો વર્ગનો સરવાળો આપણે આપેલું નથી, આપણે હવે શોધવાનું છે, તો એને એમ જ રાખીશ. ચલો n = 20. ટોટલ પેલા 20 અવલોકન હતા, ખોટાનું કેલ્ક્યુલેશન કરીએ એટલે અવલોકનની સંખ્યામાં કઈ ફેરફાર થતો નથી, 20 જ રહેશે. માઈનસ ખોટો x બાર. ખોટો x બાર શું છે? 10. તો 10 નો વર્ગ. ચલો 2 નો વર્ગ 4. આ 10 નો વર્ગ 100 છે જે આ સાઈડ આવશે એટલે શું થઈ જશે? +10. અને 20 છે એ ગુણાઈ જશે એટલે અહીંયા ભાગાકારમાં હતું 20 અને અહીંયા બરાબર નીકળી સાઈડ જશે એટલે ગુણાઈ જશે. તો = શું મળ્યું મને? 2 સિગ્મા i = 1 to 20 xi². બરાબર? ચલો તો ખોટું શું મળ્યું મને? ખોટું સિગ્મા i = 1 to 20 xi² બરાબર 100 + 4 એટલે 104. 104 ગુણાકારમાં 20 એટલે 2080. જે પેલાની જેમ જ આપણે જે ખોટું મળી ગયું છે. ચલો હવે એના પરથી આપણે શું મેળવશું? સાચું સિગ્મા xi. સાચું સિગ્મા xi². તો સાચું સિગ્મા xi² મેળવવું હોય તો પેલા શું હોવું જોઈએ આપણી પાસે? તો કે ખોટાનો વર્ગનો સરવાળો હોવો જોઈએ. એ ખોટાનો વર્ગનો સરવાળો છે એમાંથી હું કંઈક પ્લસ માઈનસ કરીશ એટલે મને સાચો xi² મળી જશે. ચલો ખોટો જે છે એમાંથી શું બાદ કરીશું પેલા? તો કે 8 ને બદલે 12 મૂકવામાં આવે તો 8 નો વર્ગ બાદ કરીશ અને પછી એમાં 12 નો વર્ગ ઉમેરીશ. કેમ વર્ગ કર્યું? કારણ કે આ જે છે એ સરવાળો આપેલો છે એ અવલોકનના વર્ગનો આપેલો છે, અને હું ખાલી 8 કે ખાલી 12 બાદ નહીં કરીશ. શું કરીશ? 8 નો વર્ગ બાદ કરીશ અને 12 નો વર્ગ હું ઉમેરીશ. બરાબર? ચલો જોઈ લઈએ શું મળે. ખોટું અવલોકનનો વર્ગ કેટલો મળ્યો? 2080 માઈનસ 8 નો વર્ગ એટલે 64 પ્લસ 12 નો વર્ગ એટલે 144. ચલો જોઈએ શું મળે આપણે. શું કરીશ? 2080 માંથી 64 બાદ અને પ્લસ 144 તો મને મળ્યા 2160. શું મળશે મને? 2160. એ શું મળ્યું મને? સાચો સિગ્મા i = 1 to 20 xi નો વર્ગ મળ્યો મને. બરાબર? તો સાચું મળી ગયું તો સાચું વિચરણ પણ મળી જશે. બરાબર? તો સૂત્ર શું છે સાચું વિચરણનું? સાચું સિગ્મા સ્ક્વેર. પ્રમાણિત વિચલનને સિગ્મા કહેવામાં આવે છે, તો વર્ગને બરાબરની પેલી સાઈડ જવા દેશ, પણ અત્યારે હું વર્ગ સ્વરૂપે રાખીશ. બરાબર? તો
સાચો સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાચો I ઇઝ ઇક્વલ ટુ 20xi સ્ક્વેર માઇનસ n માઇનસ સાચો મધ્યકનો વર્ગ. ચલો સાચું સિગ્મા સ્ક્વેર મેળવવાનું છે તો સાચો અવલોકનના વર્ગનો સરવાળો મને મળી ગયો છે. કેટલો મળ્યો છે? 2160 માઇનસ n એટલે 20, કારણ કે એક અવલોકન બાદ થયેલું છે તો એક અવલોકન સામે ઉમેર્યું છે એટલે અવલોકનની સંખ્યા બદલાતી નથી. ચલો માઇનસ સાચો મધ્યક શું છે? મને 10.2 જેનો આપણે વર્ગ કરીશું. ચલો આનું સોલ્યુશન કરી નાખીએ. શું આપેલું છે? આપણે 2160 ભાગ્યા 20 એટલે મને મળ્યું 108 માઇનસ 10.2 નો વર્ગ માઇનસ 10.2 નો વર્ગ. ચલો એટલે મળ્યું મને 104.04 અને 108 માંથી ને બાદ કરું 108 માઇનસ 104.04 એટલે મને મળ્યું 3.96. તો આ મને મળ્યા શું છે? સિગ્મા સ્ક્વેર છે. તો સિગ્માને કરતા બનાવો તો 3.96 નો વર્ગમૂળ બરાબર. શું આવશે? 3.96 નો વર્ગમૂળ. વર્ગમૂળ 3.96 એટલે મળશે 1.98. તો મને સાચું પ્રમાણિત વિચલન સિગ્મા શું મળ્યું? 1.98 જે આપણો જવાબ છે બરાબર. તો આ રીતે તમે કોઈ પણ દાખલાઓ સોલ્વ કરી શકો છો. ધ્યાન રાખજો આ પ્રકારના દાખલા છે એ 4 ગુણના અને મોસ્ટ લાઇકલી દાખલાઓ છે બરાબર છે. કોઈ પણ એક અવલોકનને દૂર કરવું એને બદલે બીજું અવલોકન રાખવું છે. ભૂલથી તપાસ કરવામાં આવી છે તો ભૂલથી બીજા અવલોકન ઉમેરાઈ ગયા છે, ખોટા લખાઈ ગયા છે બરાબર. આ બધી જે પ્રક્રિયાઓ છે એ મોસ્ટ લાઇકલી છે જે તમારે કોન્સેપ્ટ એટલે કે બેઝિક કોન્સેપ્ટથી દૂર કરશે બરાબર. તો આપણે દાખલો છે એ 4 ગુણનો છે અને મોસ્ટ લાઇકલી છે. ધ્યાન રાખજો શું કર્યું? એક અવલોકન દૂર કરી અને બીજું અવલોકન મેં ઉમેરી દીધું. એના માટેનો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન આ રીતે તમે મેળવી શકો છો. એના માટે સાચું મેળવવું હોય તો પહેલા ખોટું મેળવવું પડે એટલે ખોટું મળી અને એના પરથી તમે સાચું મેળવી શકો છો. સેમ મધ્યકમાં કર્યું એવી રીતે પ્રમાણિત વિચલનમાં પણ થશે. પહેલા ખોટું મેળવવું પડે અને ખોટા પરથી તમને સાચું મળશે અને એનો ઉપયોગ કરી અને તમે સાચું પ્રમાણિત વિચલન મેળવી શકો છો બરાબર. ચલો આપણે અહીંયા પાછું દાખલો કમ્પ્લીટ કર્યો. હવે પછી જોઈશું આપણે ચલો પછી છઠ્ઠા નંબરનો દાખલો આપેલો છે. શું આપેલું છે એમાં? તો કે નીચે માહિતી આપેલી છે. લખવામાં શું છે? તો વિષય આપેલા છે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર અને એના પરથી આપણે એના મધ્યક આપેલા છે અને પ્રમાણિત વિચલન ત્રણે વિષય માટે અલગ અલગ આપેલા છે. તો પ્રશ્ન એ છે કે કયા વિષયમાં સૌથી વધુ ચલન ધરાવે છે અને કયો વિષય સૌથી ઓછું ચલન ધરાવે છે. ચલો ચલન આપણે શોધવાનું થાય તો આપણે કયા કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ? ચલનાંક બરાબર. કે કોઈ પણ માહિતી છે કેટલી ચલનીયતા વધારે છે, કેટલી માહિતીમાં સ્થિરતા વધારે છે કે ઓછી છે આપણે ચલનાંક પરથી ખબર પડે. ચલનાંક એટલે શું? આપણું CV બરાબર. તો ચલો પેલા હું ગણિત માટે અલગ CV શોધી લઈશ, ભૌતિકશાસ્ત્ર માટે પણ હું અલગ CV એટલે કે ચલનાંક શોધી લઈશ, રસાયણશાસ્ત્ર માટે પણ અલગ ચલનાંક શોધી લઈશ. હવે ત્રણેયનો ચલનાંક મળી જાય પછી હું જોઈશ કે કોનું ચલનાંક વધારે છે. જેનું CV વધારે એટલે કે જેનું ચલનાંક વધારે એની ચલનીયતા સૌથી વધારે અને જેનું ચલન ઓછું જેની ચલનાંક આપણે આંકડો ઓછો મળે એની ચલનીયતા પણ શું થશે? ઓછી થશે બરાબર. તો આપણે અહીંયા સ્થિરતા પૂછવામાં નથી આવેલી. આપણે ખાલી અહીંયા કીધું છે કે સૌથી વધારે ચલન કોનું છે અને સૌથી વધારે ઓછું ચલન કોનું છે અને કે કયા વિષયનું આપેલું છે. ચલો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ગણિત માટે જોઈશું. ગણિત માટે ચલનીયતા ચલનીયતા શોધવી હોય એના માટે ચલનાંક શોધવું પડે. ચલનાંક એટલે શું? CV. તો CV નું સૂત્ર શું છે? સિગ્માના છેદમાં x બાર ગુણાકારમાં 100. ચલો તો ગણિત માટે પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 12. એનો મધ્યક કેટલો આપેલો છે? 42 અને ગુણાકારમાં 100. ચલો આપણે આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. 12 ભાગ્યા 42 ગુણાકારમાં 100. ચલો તો 28.57% મળ્યું. કોનું? ગણિત માટે CV આપણે શું મળ્યું? 58.57 મળ્યું. ચલો હવે આપણે શોધશું ફિઝિક્સ માટે. તો ભૌતિક શાસ્ત્ર માટે આપણે ચલનાંક શું મળે છે? એનું ચલનાંક છે આપણે ચલનાંક CV
ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં x બાર ગુણાકારમાં 100. ચલો સિગ્મા શું છે ભૌતિકશાસ્ત્ર માટે? સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન. એના માટે કેટલું આપેલું છે? 15. મધ્યક કેટલો આપેલો છે એના માટે? 32 અને ગુણાકારમાં 100. ચલો આપણે આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ એટલે આપણે ભૌતિકશાસ્ત્ર માટે મળી જશે 15 ભાગ્યા 32 ગુણાકારમાં 100. તો આપણે મળ્યું 46.87%. ચલો આ આપણે મળ્યું ફિઝિક્સ માટેનું ચલનાંક કર્યું છે. હવે આપણે મેળવશું રસાયણ માટેનું. રસાયણશાસ્ત્ર માટે આપણે ચલનાંક શું મળશે? ચલનાંક CV બરાબર મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલનના છેદમાં મધ્યક ગુણાકારમાં 100. પ્રમાણિત વિચલન રસાયણશાસ્ત્ર માટે કેટલું આપેલું છે? 20 આપેલું છે. તો 20 ના છેદમાં મધ્યક કેટલું છે? 40.9 આપેલું છે ગુણાકારમાં 100. ચલો આનો આપણે ભાગાકાર અને ગુણાકાર કરી નાખીએ. જોઈએ શું મળે? 20 ભાગ્યા 40.9 ગુણાકારમાં 100. ચલો લખી નાખી કેટલું મળ્યું? 48.89%. હવે જોઈએ આપણે કે આમાં કોનું CV વધારે છે. ગણિત માટેનું CV તમને મળ્યું 28.57%. ભૌતિકશાસ્ત્ર માટેનું તમને CV મળ્યું 46.87 અને રસાયણશાસ્ત્ર માટે મળ્યું 48.89%. તો જેનો CV વધારે એટલે કે જેનું ચલનાંક વધારે એનું સૌથી વધુ ચલન ધરાવે છે. બરાબર? ચલો ચલનાંક કોનો વધારે છે? રસાયણશાસ્ત્રનો. તો આપણે અહીંયા શું લખશું? રસાયણશાસ્ત્ર છે. રસાયણશાસ્ત્ર સૌથી વધુ ચલન ધરાવે છે. સૌથી વધુ ચલન ધરાવે છે. ચલો પછી સૌથી ઓછું ચલન કોણ ધરાવે? કે જેનું CV ઓછું એ સૌથી ઓછું ચલન ધરાવે. તો 28.57 ગણિતનું છે, 46 ને 48 સૌથી ઓછું કોનું છે? ગણિતનું. એટલે ગણિતનું 28.57% બતાવે છે. તેથી કહી શકું કે ગણિત વિષય છે એ સૌથી ઓછું ચલન ધરાવે છે. સૌથી ઓછું ચલનીયતા ધરાવે છે. તો આ રીતે કોઈ પણ ચલન અને સ્થિરતા તમારે ક્લિયર કરવું હોય તો તેના પરથી થશે? ચલનાંક પરથી થશે. બરાબર? તમને ચલનાંક તમે શોધી નાખો. તમે કોઈ પણ વિષય હોય કે કર્મચારી હોય કે ગમે તે હોય એનો તમે ચલનાંક શોધી નાખશો અને તમને ખબર પડી જશે કે જેની ચલનાંક વધારે હોય એનું ચલન વધારે હોય અને જેની ચલનાંક ઓછું હોય તેની સ્થિરતા વધારે હોય. બરાબર છે? ચલન અને સ્થિરતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? જો ચલન વધશે તો સ્થિરતા ઘટશે અને સ્થિરતા વધશે તો ચલન ઘટશે. બરાબર? તો આ તમે ચલનાંકના ટોપિક પરથી ક્લિયર કરી શકો છો. ચલો હવે પછીનો 7મો દાખલો આપણે જોઈશું. ચલો હવે પછીનો આપણે છેલ્લો દાખલો સ્વાધ્યાયનો પ્રકરણ સ્વાધ્યાયનો 7મો દાખલો જોઈશું. ચલો 7મો દાખલો શું કહેવા માંગે? જે પણ માહિતી આપેલી છે ને આપણે ડેટા સ્વરૂપે લખશું. બરાબર? શું કીધું છે? 100 અવલોકનના સમૂહનો મધ્યક 20 અને પ્રમાણિત વિચલન એનું 3 છે. બરાબર? ચલો તો જોઈ લઈએ અવલોકન કેટલા આવ્યા છે? એટલે કે m બરાબર 100 આપેલા છે. એનો મધ્યક એટલે કે x બાર કેટલું આપેલું છે? 20 આપેલું છે. એનું પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા કેટલું આપેલું છે? 3 આપેલું છે. ચલો તો હવે શું કીધું કે પછીથી જાણ થાય છે કે 3 અવલોકન 21 અને 8 ખોટા હતા. બરાબર છે? પછી પાછું વળી કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું તો એને ખબર પડી કે 3 અવલોકન જે એને આમાં ઉમેર્યા છે 100 અવલોકનમાં એવા 21 અને 8 આ 3 નંબરના આ જે 3 અવલોકન છે એ ખોટા છે. તો હવે શું કર્યું એ લોકોએ? તો કે આ 3 અવલોકનને દૂર કરવામાં આવે તો નવો મધ્યક અને નવું પ્રમાણિત વિચલન જે મળે છે એ શોધો. બરાબર? ચલો જોઈ લઈએ આપણે નવું વિચલન અને નવું પ્રમાણિત, નવું મધ્યક અને નવું પ્રમાણિત વિચલન. નવું જે શોધવાનું છે, સાચું શોધવાનું છે એના માટે પહેલા આપણે ખોટું શોધવું પડે કે ખોટું કેટલું આપેલું છે. જો ખોટું મળી જાય તો એના પરથી આપણે સાચું આરામથી મળી જશે. બરાબર? ચલો તો સૌથી પહેલા મધ્યક લઈએ. તો મધ્યક એટલે શું? કે ખોટો મધ્યક આવ્યો છે તો ખોટો એનો અવલોકનનો સરવાળો પણ ખોટો હશે. ક્યાંથી ક્યાં સુધી? તો કે 1 થી 100 અવલોકન સુધી. મધ્યક એટલે શું? કે 1 થી 100 અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. પણ એ અવલોકનનો સરવાળો છે ખોટો હશે. કેમ? કારણ કે અહીંયા કીધું છે રકમમાં કે 1 થી 1
21 અને 8 ખોટા અવલોકન ઉમેરાઈ ગયા છે, એટલે કે 3 અવલોકન ખોટા ઉમેરી દીધા છે, બરાબર. ચલો જોઈએ શું મળે. x બાર કેટલું આપેલું છે એનું 20 અને ખોટો સિગ્મા i = 1 to 100 xi છેદમાં n. n એટલે શું? 100 અવલોકન આપેલા છે, બરાબર. તો 100 ને અહીંયા ગુણી દઉં તો મને મળશે શું? ખોટો સિગ્મા i = 1 to 100 xi 20 ગુણ્યા 100. 20 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 2000. મને ખોટા અવલોકનનો સરવાળો, ખોટા 100 એટલે જે મળ્યું છે 100 અવલોકન એમાં ખોટા ઉમેરાઈ ગયા છે, બરાબર. એનો અવલોકનનો સરવાળો કેટલો મળ્યો? મને 2000 મળ્યો. તો આ 2000 પરથી મને સાચું મળી જશે. તો સાચો અવલોકનનો સરવાળો કેટલો મળશે? ચલો સાચો અવલોકનનો સરવાળો જોતો હોય તો ખોટામાં અવલોકનનો જે સરવાળો મળ્યો છે એમાં જે ભૂલથી ખોટી વસ્તુ ઉમેરાયેલી છે એને આપણે બાદ કરી નાખીએ, બરાબર. તો ચલો ખોટો અવલોકનનો સરવાળો કેટલા? 1 થી 100 અવલોકનનો સરવાળો. એમાંથી હું ક્યાં બાદ કરું કે પછીથી જાણ થાય છે કે 3 અવલોકન ખોટા છે. એ 3 અવલોકનને હું બાદ કરી નાખીશ. પહેલા 21 બાદ કર્યું, વળી પાછું 21 બાદ કર્યું, પછી 8 બાદ કર્યું, બરાબર. તો આ રીતે મેં 3 અવલોકન બાદ કરી નાખ્યા. ટોટલ 100 અવલોકનનો સરવાળો મારી પાસે છે, ખોટો છે, બરાબર. એમાંથી 3 અવલોકન બાદ કરું એટલે 100 માંથી 3 જશે તો કેટલા વધશે? 57, બરાબર. તો અહીંયા મને ટોટલ 100 અવલોકન આપેલા છે, તો મને જે સાચા અવલોકનનો સરવાળો મળશે એ 1 થી 97 અવલોકનનો સરવાળો મળશે, બરાબર. કારણ કે ટોટલ 100 હતા એમાંથી 3 ખોટા અવલોકન ઉમેરાઈ ગયા છે એટલે મેં બાદ કરી નાખ્યો એટલે 100 માંથી 3 જશે તો કેટલા મળશે? 97 મળશે, બરાબર. ચલો તો એ કેટલા મળે આપણે? ખોટા છે મારી પાસે 2000, તો 2000 - 21 - 21 - 8. ચલો જોઈ લઈએ, સરવાળો કરી નાખીએ, સરવાળો બાદબાકી અને પછી જોઈએ કે સાચું શું મળે છે આપણે. ચલો 2000 - 21 - 21 - 8 એટલે મને મળ્યું 1950. આ શું મળ્યું મને? સાચો સિગ્મા i = 1 to 97 xi મળ્યું, બરાબર. એટલે કે 97 અવલોકનનો સરવાળો કેટલો મળ્યો? 1950. ચલો આના પરથી મને મળી જશે સાચો મધ્યક. તો સાચો મધ્યક x બાર બરાબર સાચો સિગ્મા i = 1 to 97 xi ના છેદમાં n. ચલો તો સાચો xi નો સરવાળો કેટલો છે? 1950. એમાં n એટલે અવલોકનની સંખ્યા. પણ હું અવલોકનની સંખ્યા 100 લખીશ નહીં. કેમ 100 નહીં લખીશ? 97 લખીશ. કેમ? કારણ કે જે 100 અવલોકન હતા એમાંથી મેં 3 અવલોકન બાદ કરી નાખ્યા. 100 માંથી 3 જશે એટલે ટોટલ અવલોકન વધશે 97. તો અહીંયા હું સાચો મધ્યક શોધું છું, પછી મારે સાચા જે પાછળ અવલોકન વધે એ અવલોકનની સંખ્યા લખવી પડે, બરાબર. ચલો જોઈએ 1950 ભાગાકારમાં 57 તો કેટલા મળ્યા મને? 20.10. આ શું મળ્યું મને? સાચો મધ્યક મળ્યો જે આપણે શોધવાનો હતો, બરાબર. ચલો સાચો મધ્યક તો મળી ગયો છે. હવે મેળવશું આપણે સાચું પ્રમાણિત વિચલન. શું મેળવવાનું થશે આપણે? ખોટું પ્રમાણિત વિચલન ઓલરેડી 3 આપેલું છે, જે ભૂલથી 3 અવલોકન ઉમેરાઈ ગયા છે, જે દૂર કરશું એટલે મને સાચું મળી જશે. પણ એની પહેલા મને ખોટું મેળવવું પડશે અને ખોટું સિગ્મા સ્ક્વેરનો સરવાળો આપણે આવડે છે. શું થશે ખોટું સિગ્મા સ્ક્વેરનું સૂત્ર? ખોટું સિગ્મા i = 1 to 100 xi સ્ક્વેર છેદમાં n માઈનસ ખોટો x બારનો વર્ગ. ચલો જે કોઈ વસ્તુ આપણે આપેલી છે મૂકી દઈએ. ચલો સિગ્મા સ્ક્વેર એટલે કે ખોટું અવલોકન આપણે આપેલું છે, વિચલન છે આ, એટલે કે પ્રમાણિત વિચલન એટલે શું? સિગ્મા. તો સિગ્મા 3 આપ્યું છે તો વિચલનના સૂત્રમાં મૂકીએ એટલે 3 નો વર્ગ = ખોટો. ચલો ખોટો સિગ્મા i = 1 to 100 xi સ્ક્વેર છેદમાં n બરાબર અહીંયા હું 100 લખીશ. કેમ 100 લખ્યા? કારણ કે અત્યારે આપણે ખોટાનું કેલ્ક્યુલેશન કરીએ છીએ અને ખોટામાં 1 થી 100 અવલોકનનો સરવાળો આપેલો છે, બરાબર. એટલે અહીંયા હું 100 લખીશ માઈનસ ખોટો x બાર. ખોટો મધ્યક શું છે આપણો? 20 જેનો વર્ગ કરીશ. તો ચલો 3 નો વર્ગ 9. હવે મારે આને કરતા બનાવવું છે, તો કરતા બનાવીશ તો પહેલા મારે જે બાદબાકીમાં છે એને બરાબર ક્યાં સાઈડ લાવવું પડશે? એટલે 20 નો વર્ગ શું થશે? 400. એ 400 ને હું અહીંયા લઈ આવું તો શું થઈ જાય? પ્લસ, બરાબર. ચલો પછી આ 100 ને દૂર કરવા પડશે જે ભાગાકારમાં છે,
જે અહીંયા ગુણાશે તો શું થઈ જશે ઇન્ટુમાં એટલે કે ગુણાકારમાં આવી જશે બરાબરની આ સાઈડ તો વધશે શું આપણી પાસે ખોટો સિગ્મા i = 1 to 100 xi². ચલો જોઈએ ખોટો શું મળે આપણે ખોટો i = 1 to 100 xi² શું મળ્યું આપણે 400 + 9 એટલે કે 409 ઇન્ટુમાં શું કરશું આપણે 100 એટલે આપણે ખબર છે શું આવશે કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે નહીં 400 + 9 એટલે 409 ઇન્ટુ 100 એટલે પાછળ આપણે બે મીંડા જોડી દઈશું તો આપણે જે મળ્યું છે xi² એ શું મળ્યું ખોટું મળ્યું છે હવે આના પરથી આપણે શું મેળવશું સાચું મેળવશું તો સાચાનું સૂત્ર આપણે શું છે સાચો i = 1 to 100 xi² શું થશે તો કે ખોટું જે મળેલું છે એમાંથી હું 3 અવલોકન જે ભૂલથી ઉમેરાઈ ગયા છે 21 21 8 એને હું બાદ કરી નાખીશ પણ હું ડાયરેક્ટ અવલોકન બાદ નહીં કરીશ અવલોકનનો વર્ગ બાદ કરીશ કારણ કે અહીંયા જે મને ખોટો અવલોકનનો વર્ગનો સરવાળો મળ્યો છે બરાબર તો આપણે શું કરીશું અહીંયા ખોટો જે સિગ્મા i = 100 xi² મળ્યું છે એમાંથી શું પહેલા બાદ કરીશ તો કે 3 અવલોકન જે ભૂલથી ઉમેરાઈ ગયા છે એનો વર્ગ બાદ કરીશ બરાબર એટલે સૌથી પહેલા હું 21 નો વર્ગ બાદ કરું પછી બીજું અવલોકન છે 21 વળી બાજુ એને હું બાદ કરીશ અને પછી ત્રીજું અવલોકન છે 8 જેનો વર્ગ હું બાદ કરીશ બરાબર ચલો તો હવે આપણી પાસે ખોટો શું છે 40900 એમાંથી આપણે 21 નો વર્ગ બાદ કરીશું ચલો જોઈ લઈએ શું થાય 21 નો વર્ગ 21 નો વર્ગ થશે 441 વળી પાછો 21 નો વર્ગ બાદ કરો એટલે કે 441 બાદ કરો અને પછી 8 નો વર્ગ એટલે કે 64 બાદ કરો બરાબર ચલો જોઈ લઈએ આનો સરવાળો બાદબાકી કરી નાખીએ એટલે મને સાચો સિગ્મા xi² મળશે બરાબર હવે અહીંયા મેં 100 લખ્યું છે સાચા પણ 100 નહીં આવે કેમ 97 આવશે 97 આવવાનું કારણ એ છે કે 100 અવલોકનોનો સરવાળો જે હતો એમાંથી 3 અવલોકનનો વર્ગ મેં બાદ કરી નાખ્યો છે તો 100 માંથી 3 જશે તો શું વધશે 97 વધશે બરાબર એટલે આપણે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે શું થશે આનું 40900 માંથી શું બાદ કરીશ 441 - 441 -64 એટલે મને મળશે 39954 તો મને સાચો સિગ્મા xi² શું મળ્યો 39954 હવે આપણે આનો ઉપયોગ ક્યાં કરશું સાચું પ્રમાણિત વિચલન શોધવામાં સાચું પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે જગ્યાની જરૂર પડશે તો આ સાઈડનું થોડું પૂછી નાખો બરાબર ચલો તો સાચો સિગ્મા xi² નું સૂત્ર આપણે ખબર છે શું છે જે જૂનું છે એ સૂત્રમાં કોઈ ચેન્જીસ આવશે નહીં બરાબર ચલો તો સાચો શું આવશે સિગ્મા² સાચો સિગ્મા² સાચો સિગ્મા i = 1 to 100 ને લખશો કેમ કારણ કે 3 અવલોકન આપણે બાદ કરી નાખ્યા છે એટલે આપણે શું લખશું 97 xi² માઈનસ છેદમાં n અને માઈનસ સાચો મધ્યકનો વર્ગ બરાબર ચલો હવે સાચો જે સિગ્મા² છે સાચો સિગ્મા xi² આપણે મળી ગયું છે કેટલું મળ્યું છે 39954 મળ્યું છે છેદમાં n કેટલા લખશું 157 બરાબર કેમ કારણ કે 3 મધ્યક આપણે 3 અવલોકન આપણે 100 માંથી 3 જશે એટલે 57 એટલે કે 3 અવલોકન આપણે દૂર કર્યા છે એટલે અહીંયા આવશે 57 ચલો સાચો મધ્યક તો સાચો મધ્યક આપણે હમણાં મળ્યો છે બરાબર 20.2 સમથિંગ મળેલા છે ને ચલો જોઈ લેજો એકવાર 20.2 આપેલા છે તો સાચો મધ્યક શું છે આપણો 20.2 નો વર્ગ બરાબર ચલો તો આના પરથી આપણે સાચો સિગ્મા² મળી જશે કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે આનું ચલો શું આપેલું છે 39954 ભાગાકારમાં 57 એટલે મને મળશે 411.89 માઈનસ 20.2 નો વર્ગ ચલો તો એ મળશે મને 408.04 આપણે એની બાદબાકી કરી નાખીએ એટલે મળશે આપણે 3.85 પણ આ જે મળ્યું છે એ સિગ્મા² મળ્યું છે અને મારે શું મેળવવાનું છે પ્રમાણિત વિચલન મેળવવાનું છે એટલે હું શું કરીશ તો કે આ સિગ્મા છે હું ઘનતા બનાવીશ એટલે વર્ગ ક્યાં જશે બરાબર નીચેની સાઈડ એટલે કે 3.85 નું વર્ગમૂળ શોધવાનું થશે
જોઈ લઈએ ચલો 3.85 નું વર્ગમૂળ કેટલું મળે વર્ગમૂળમાં 3.85 તો શું મળ્યું મને 1.96 બરાબર તો આટલું પ્રમાણિત વિચલન આપણું સાચું મળ્યું તો સાચું પ્રમાણિત વિચલન 1.96 મળ્યું તો આ રીતે તમે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધી શકો છો ખોટા મધ્યક અને ખોટા પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરી અને સાચું મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધી શકો છો મોસ્ટ આઈએમપી દાખલાઓ છે પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણના બરાબર છે એ દાખલાઓ છે 2 અને 3 ગુણ અને 4 ગુણ ત્રણેય પ્રકારના દાખલાઓ એમાં આવી જાય છે એટલે આપણે અહીંયા પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણ કમ્પ્લીટ કરવા સાથે આપણે ચેપ્ટર પણ કમ્પ્લીટ કરીએ છીએ બરાબર ચેપ્ટરમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો અને હવે પછી જે આપણે પછીનું ચેપ્ટર છે 16મું જે બાકી હતું થોડું સ્વાધ્યાય એ ચાલુ કરું અને આજના દાખલાઓ જે છે એ સ્ટેટ નોટમાં કમ્પ્લીટ એક વખત ઉતારી નાખવાના છે સમજીને કરવાના છે કારણ કે બધા આઈએમપી દાખલાઓ છે બરાબર પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણ ચલો આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો ઓકે થેન્ક યુ